દાહોદની સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશરે 75 વર્ષે ગુમ થયેલા એક વૃદ્ધાને તેમના પરિવારજનો સાથે પુનઃ મિલન કરાવતા આનંદની લાગણી વ્યાપી જવા પામી છે। વૃદ્ધા અસ્થિર મગજના હતા અને ઘરેથી થોડા દિવસો પહેલા કોઈને કહ્યા વગર નીકળી ગયા હતા। ત્યારે દાહોદ સખી વન સ્ટોપ દ્વારા વૃદ્ધાનું કાઉન્સેલિંગ કરી તેમના પરિવારજનો સુધી પહોંચ્યા હતા। દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના કુંડલા ગામના વતની અને અસ્થિર મગજના આશરે 75 વર્ષના વૃદ્ધા મહિલા થોડા દિવસો પહેલા પોતાના ઘરમાં કોઈને કંઈ પણ કહ્યા વગર ઘરેથી એકલા નીકળી ગયા હતા। પરિવારજનો ચિંતિત હતા અને વૃદ્ધાની શોધખોળ હાથ ધરતા હતા। તેવા સમયે વૃદ્ધા ઝાલોદના વેલપુરા ગામે પહોંચી ગયા હતા, જ્યાં એક જાગૃત નાગરિકે આ અંગેની જાણ 181 મહિલા અભયમ ટીમને જાણ કરી હતી। 181 મહિલા અભયમની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી, જ્યાં ગુમસુદા વૃદ્ધાને લઈ દાહોદ સખી વન સ્ટોપ સેન્ટર ખાતે તારીખ 4 ઓગસ્ટના રોજ લઈ પહોંચ્યા હતા। સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક અંજલિબેન ચૌહાણ અને તેમની ટીમે વૃદ્ધાનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું હતું કે વૃદ્ધા ફતેપુરાના કુંડલા ગામના વતની છે। દાહોદ સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા વૃદ્ધાના પરિવારજનોની શોધખોળ માટે ફતેપુરાના સુખસર પોલીસ મથકની મદદ લીધી હતી। સુખસર પોલીસ મથકે આ અંગેની જાણ કર્યા બાદ સુખસર પોલીસે ફતેપુરાના કુંડલા ગામના સરપંચનો સંપર્ક કર્યો હતો અને વૃદ્ધાના ફોટોગ્રાફ વગેરે માહિતી રજૂ કરતા ગામના સરપંચે મહિલાને ઓળખી બતાવી હતી અને તેના આધારે પોલીસે ગુમસુદા મહિલાના પરિવારજનો સુધી પહોંચ્યા અને આ અંગેની જાણ સુખસર પોલીસે દાહોદ સખી વન સ્ટોપ સેન્ટરને કરી હતી। સખી વન સ્ટોપ સેન્ટર દાહોદની ટીમ કુંડલા ગામે ગુમસુદા મહિલાના પરિવારજનો પાસે પહોંચી હતી, જ્યાં જરૂરી પૂછપરછ કરી અને તેના આધારે ગુમસુદા મહિલાને તેના પરિવાર સાથે પુનઃ પ્રાપ્ત કરાવ્યો હતો। ત્યારબાદ વૃદ્ધાના પરિવારજનો દાહોદ સખી વન સ્ટોપ ખાતે વૃદ્ધાને લેવા આવી પહોંચ્યા હતા, જ્યાં સખી વન સ્ટોપ સેન્ટર દાહોદ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરી સખી વન સ્ટોપ સેન્ટર દાહોદ દ્વારા ગુમસુદા મહિલાને તેમના પરિવારજન સાથે સુખદ મિલન કરાવ્યું હતું। તારીખ 4/8/2025 ના રોજ ઝાલોદ તાલુકાના વેલપુરા ગામમાં એક બિનવારસી દાદી આશરે 75-80 વર્ષના જોવા મળતા કોઈ સમાજ કાર્યકરે 181 મહિલા હેલ્પલાઇનને ફોન કરી મદદ માટે બોલાવેલ, જેમાં 181 ટીમ દ્વારા બહેનનું કાઉન્સિલિંગ કરતા બહેન યોગ્ય જવાબ ના આપતા તેમની સુરક્ષા તેમજ સલામતી જળવાઈ રહે અને ઘર પરિવાર મળી રહે તે હેતુએ સખી વન સ્ટોપ સેન્ટર પર મૂકવામાં આવેલ હતા, જેમાં બહેનને સાંત્વના આપી મહિલા અને બાળ અધિકારી સાહેબ શ્રી રોહન ચૌધરી સર તેમજ દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી સાહેબ શ્રી પંકજ પટેલ સરના માર્ગદર્શન હેઠળ અમે દાદીનું સતત કાઉન્સિલિંગ કરતા તેઓની ઉંમર વધારે હોવાના કારણે તેઓ યોગ્ય જવાબ ના આપી શકતા સતત કાઉન્સિલિંગ કરતા તેઓએ તેમનું નામ અને ગામનું નામ આપતા અમે સુખસર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ત્યાં કુંડલા ગામના સરપંચનો નંબર લઈ સરપંચ સાહેબ સાથે વાતચીત કરી તેમને દાદીના ફોટા મોકલી દાદીની ખરાઈ કરાવી। ત્યારબાદ સરપંચ સાહેબ દ્વારા તેમના પરિવારને સખી વન સ્ટોપ સેન્ટર પર મોકલવામાં આવેલ છે। તેઓના પરિવારે જણાવેલ છે કે તેમની દાદીની ઉંમર થોડા વર્ષોથી અસ્વસ્થ હોવાથી તેઓ ઘરેથી અવારનવાર નીકળી જાય છે અને ભૂલે પડી જાય છે, પરંતુ આ વખતે તેઓ છેક દાહોદ સુધી આવી ગયા હતા। તેઓએ આજુબાજુના વિસ્તારમાં તેમને તપાસ કરી પરંતુ મળેલ ના હતા। તેઓએ ચિંતા વ્યક્ત કરતા હતા। તે દરમિયાન સરપંચ સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું એટલે તેઓ તાત્કાલિક ધોરણે સખી વન સ્ટોપ સેન્ટર પર લેવા આવી ગયેલ છે અને તેઓએ સખી વન સ્ટોપ સેન્ટરનો દિલથી આભાર વ્યક્ત કરેલ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।